આ જોજે આ મોકણ ને બોકણ એમના એમ રવા દીધું છે છોકરાને કહું લોહી ના દે આ લોહી કાઢ્યું હોત તો અમારે ચાટું પડે એમના એમ મોકણ જીને નહીં ને પૂછ્યા તાન ના કોઈ કઈ ઘરના દૂધણા મોકણ ને બોકણ બધું છે તે ખાતા જોર આવે છે એટલું મેલા છે તે પૂછો 10 મિનિટ મોટું તારું બંધ રાખ કે 10 મિનિટ તું બંધ રાખ ચમ 10 મિનિટમાં હું ગહાઈ જવાનું મોટું તો ચાલુ જ રહે જો ઘરમાં એટલો અવસર લઈને બેઠા છીએ આટલું બધું કોમ પડ્યું છે આ પડ્યું છે વાહન પડે હું બોલ કરું મારું કોઈ વાપરવા તૈયાર નહીં તો ભાઈ હું શું કરું કયો પણ તું શીખા શાંત શાણ બી આવી છે મને ખબર નથી હું તારા હુઈ જાઉં કંટાળીને તો તે રાતે જરજો જાગતો હોય ત્યારે તારો બખાડો ખેડતો હોય ઘરમાં થોડી વાર તો શાંતિથી બેહી શાંતિથી કોળે બેવા નહીં જો મારા અત્યારે વાહન પડે છે ને હજુ તો ઘરમાં જઈને કચરા પોતો કરે ને લુગડો ધોય ને આખો દાડો મારે જેટલી જીભ હેડે છે ને એટલું કોમ ને હાથ પગ પણ આ મોઢું લપ કરવાનું બંધ કર કે તમાર શું કોમ છે તમારી ગોમમાં નહીં જવાનું ગોમમાં જઈએ શું એમ પેલાવાનું હું કહું બેહો ગોમમાં જાન જવા હા પણ પેલા છે ને અવસરનું તૈયારીઓ કરો મારા છોકરાને મારો વિવો લેવો છે હવે ઈ તો જવાનું છે કહું છું તો ખરો કે તું હેડ ઊભી થા આ બધું લેવા નહીં જવાનું એટલે અત્યારે જાણું આપણે તમે નતા રાતે એમ કહેતા હતા કે બપોર પડી જવું હવે સવારે જી કે અત્યારે જી કોઈ ફરક પડવાનો છે ના હવે બપોરે જી તો આઈને હજુ કોઈ કોમ થાય બેહવાનું એટલે બધું કોમ જ છે કે આખી જિંદગી કોમ કરીને તો મારો છોકરો હજુ અડો ફરા છે કે ચાણે લગન લેવડાવવાની ચાણે કર અને અત્યારે ઊભું કરી તારા બે પૈસાની બુદ્ધિ છે મગજમાં તમારે એકલાને જ બુદ્ધિ છે ના અમાર તો બુદ્ધિ નહીં અમાર બુદ્ધિ નથી એટલે તો તમારા જોડે પૈણીને આવ્યા છીએ અને તમે તો છો એટલી ફરક પણ આ ચોમાહામાં છો લગન વતાવ અને હું લગન લેવડાવતી એક તો ચમ હું નેરિયામાં પાણી ભરાઈ ગયો તો લગન ના થાય હવે ત્યાં જઈને જોઈએ હેડાય એવું નહીં હું સવારે 2 ફળ લપસી પડ્યો તે તો લાડો નહીં નાયો હોય તો નહીં લેશે અને લાડી નહીં લઈને નવડાઈ દેશે એમાં શું વરી અને જો નહીં જો મેકાતો હોય તો વરી નહીં મેકાય એમાં ખાડા પડશે નહીં બહાર આવશે એટલી બધી આપણે ચિંતા કરવાની જરૂર નહીં આપણે જોન લઈને જવાનું જોન લઈને આવવાનું નહીં કોઈને કહું તારું બાપા તું ગોમમાં હેડ તાણવરી મોરી થા હા થાવ છું મોરી તમે એક દઈ થેલી લેતા અથવા નહીં રૂપિયા લેતા કશું લેતા નહીં અને હેડ કરી રહેશે ગોમમાં થેલે બેલે બધું મારા છે પૈસા લીધા છે હાર હેડો તે હાય આ છોકરાની માં જઈ હે પિયોર મને અત્યારે છોકરાનો લુગડા મારા ધોવા પડે છે અમે એ ચાર આવશે 2 દાડા કઈ દે 4 દાડા થયા હજી આવ્યા નહીં કોમનો ઘરમાં થતો નહીં કે નહીં કોઈ બીજો કોમ થતો નહીં પણ ડોહા તમને કેટલી વખત કહેવાનું તમારે મારી વાત વાપરવી નહીં ને બીજી વાતો કરે એવું તો ના ચાલે તન કહી દઉં અને હું કહું એટલું જ કરવામાં આવશે હા હું કરે છો ગાડી હું કરે છો લુગડો તો ના ધોવાના હોય કોઈ તમારા ઘરમાં ડોસ્યો ને બૈરો જ દઈ તો વળી આખો દાડા હાથથી લુગડો ધો કરો અમારે જો અત્યારે અવસર લીધો છે તે વળી અવસરમાં બધું વરવા જઈએ ને કરવા જઈએ ને બધું અને તમે લુગડા ધોવામાં પડે લુગડામાં બહાર નીકળો તાણે અમારા નજર પડે તાણે અને જો બીજી વસ્તુ બીજી બધી વસ્તુ છે આ ઘરમાં જો બૈરો હોય ને ત્યાં કદી લુગડા નહીં બરાબર હું કદી ઈવન આમ ચમચી મારી વાત તો સાંભળો બધી વાત સાચી ડોહા પણ કેવું તો પડે કે આપણો ઘેર અવસર લીધો તો બધું વરવા જઈએ છીએ એમને ખબર વગર છે તે આપણે ખબર પડે કા લોકો હું લે હોય થઈ નીકળે છે મેં કીધું કઈ દઉં વળી વરવા ભાભી મારી વાત તો સાંભળો ઘેર થી રહીને પિયર જઈએ 2 દાડા થી 4 દાડા ત્યાં છોકરો લુગડો ધોવા પડે છે પણ પિયર ના લાખાભાઈ કઈ રહ્યા ડોહો તો બોલવા દેતા નહીં ચોમાહામાં આવા છોકરાના અવસર લઈને બેહાય ના આવું જો કે બધું મોડવા ફાટી જાય વાવાઝોડું આવશે તો અરે બાપા મારા અવસર કોઈ કરવો નતો કીધું રા રીતિ શિયાળામાં કરું દિવાળી ઉપર પણ આ ડોસી ચો હા ખાય છે કે મારો છોકરો કુંવારો રહી જાય કુંવારો હવે જોરાઈનું મુહૂર્ત કઢાયું હવે મુહૂર્ત કઢાયા પણ બધું કરવું પડે પણ તમે એટલું તો વિચારો આપણા રસ્તા હજી કમ્પ્લીટ બધા નેરીઓમાં બેરીઓમાં ખાડા ખોચા પાણી ભરાય છે તમે જોનો લાવશો છો ગાળો થઈ જાય બધું પણ મેં બધું વિચારેલું છે પણ આ ડોસી જો હા ખાવા દે છે જો જીભવા દે છે તમે અવસર લઈને એવો બેહ્યા છો એટલું હા જો માંથી આવો ને આવો ચોમાસામાં અવસર લઈને બે જણા આમ તો કોણ નવરું હોય બધી એવો મસલ ઢોલ વાગશે તો આ વરસાદ તૂટશે એટલે ઢોલા વહી જવાના એવું હોવાના હું આ જેમ કવિર કરવા દેવા આ એક તો શિખર સાને લાગશે લાગતું ને લાખો શિખર વાયો છે ને સોમાવું આવ્યું તે
તે હારી મારો આખો દાડો હુકવ્યો હોય તો હા તડકામાં આ ડોહા કીધું કે ઉનાળામાં લાકડો લાય અને હુકવીને આ દાડિયામાં ના હુકવાય પણ આખો દાડો રખડવું છે અને ગોમમાં જવું છે બીજું કોઈ આવડે છે એમના હું બાક કરીશ તાર હું કરું મંજીરા વગાડું આ હરગત છે નહીં હરક તું તારું બોડું હરગસા જો તું જો હરગસા તે હુક્કો બાંધ લાય લીલો લઈને આવી મારે રીતે જવાનું બધું મારે જ કરવાનું બેહો દોવાની કચરા પોતું કરવાનું બધું મારે જ કરવાનું તો તું જ કરે તાર હું બાંધ લેવા જાઉં તન તું ડોલા હું કરે છે આખો દાડો કે હિડાઉ છે આ તો આખો દાડો હોદદાર પર તરત બજારમાં તો બીજું કોઈ આવડે છે મારે જ કરવાનું જો કે નહીં લગતી ને તું બાલ લેવા જાય અને ખાના હરગાય તારે ખબર પડો પણ આ બધો જોયો તો શરમ નહીં આવતી આ ગોધા કાઢી છે મને આની શરમ આવે તારી શરમ આવે હવે છે એવું લાગે કોક થયું તને છે. શરમ આવે છે તું જા આ હું જાઉં અને મને ઓ, ચાલ બેસી. હવે હું સર શાંતિ રાખ કે ચમ આપણા ડોહાને તારા લઈ કઈ બેહી છે. બાવને લીલો લાઈ છે કે હરક તો નહીં તા સોથી હરકે લીલો બાંધ હરકે હું શું કહું આ ડોહલો મારા માથા પડ્યો છે આ જોજો આ સોમાવું આવ્યું તો ખબર ના પડે આ હરગસ આ ચાની કે ચા મેલી પાય અરે ચા તો થવાની, ચા જેવું તો કોઈ વસ્તુ કહેવાય. એ તો બે એધરા મૂકેલે ચા થઈ જાય. એમાં ગેસની બેસની ચા જરૂર, બીજી ચા જરૂર. ચા હળગાય એટલે ચા ઉકળી જાય એટલે પી લેવાની, પીને મૂકી જાય. એમાં ચાનું કોઈ એટલી બધી મોક્ષાકોટ ના કરવાની અને એમાં ડોહાને ના મારવાની. ડોહો બાપડો એટલો આટલું કરે છે, તમે ઘર કાલે ઘરમાં રાખ્યો અને આટલું બધું ચા ચંપામાં મારી વાત હું કીધું કે ગેસનો બાટલો પુરાવતા જોર આવે છે પૈસા કાઢવા કાઠા પડે છે ઈવોને એવું ના હોય તમારે તન. બધું લઈ આવી તો બાપરે એવું બધું લઈ બેસજે, ઓય બે, મારે ઘણી વાત કરવી છે. બસ, આટલું તો હું મારા ડોહાને નહીં મારતી. વાત સાચી છે હો. વાત સાચી છે, એક નંબરની વાત કરી. પણ તને સાચું કહું, અત્યારે જો મારા છોકરાના લીધા છે લગન અને હું ને ડોહો બે જઈએ છે બજારમાં બધું લેવા માટે, તો અત્યારે તને કહેતી જાઉં છું તારે જે લાવવાનું એ લઈ દેજે. ને ડોહાને બે ધોતિયો નવા લઈ આવજે. જો ફાટેલા ધોતિયો પહેરીને આવે ને તો કોઈ ખાવાય નહીં પીવા દે. કોઈ કેમ કે ભિખારી આવે. હવે તું એમ માને કે ડોહો ભિખારી થઈને આવે એટલે તારો હાલો લાવો તો ડોહાના બે ત્રણ ધોતિયા લઈ દેજે. અને બધી વાત સાચી. જો તારે આબુ હોય ના આબુ તારી મરજીની વાત છે, પણ અમે અત્યારે ચોમામાં લગન લીધો છે એટલે તારે આવવું પડે. હવે તું નેરીએથી આવે કે બાઇકમાં ગાડીમાં અમારો કોઈ લેવા દે. પણ બોલતો કોણ ના પાડે? તમે તાર ચૂપ થઈને બેરે, તને બોલવાનું કીધું તાર તારા છોકરા લગન લીધો તે હારું તું કહેવાય કે હું એ બે હાલ્લા લઉં ડોહાર કહું બે હાલ્લા અને મારો સંગાર ને બધું લઉં બધું જે લાવે પણ જો ટાઈમે લગનમાં આવી જાય પછી ફોનો કરે વરસાદ છે ના છે તે છે તો નહીં ચાલે. બધી જગ્યાએ શું કહેતી હતી ચંપા હા. તને શેમ સોમાં આમ લગન લીધો અલી આખી જિંદગી હું તો કંટાળી કોમ થતું નહીં, કોઈ કશું કરાવતું નહીં, ઘેડો કશું કરાવતા નહીં. આખો દાડો ઘરમાં મારે એકલાને કોમ કર. હવે એમને છોકરાને પહેરે તે છોકરાને બહુ ટાઈમે આવે તો કોમે કરે ખવડાવે પીવડાવે બધું. હવે ઘેડ પર મારે તો વાત સાંભળ તું તારું ભાષણ પાપા કર મારે કોઈ નહીં તો મારે જ એકલું કરવું પડે છે તાર તો રેણ ગઈડો આ ઘેડો કોઈ કરતો નહીં આખો દાડો આ એ જોઈએ તો મેં તો ગાદે મોડી ખીલાવ. હું ખુશી કરું ગો ગાઉં ચા ઉકરી જો વાતો હો ભ્રમો ચંપા તો હું કહું છું હું તો એવી તૈયાર થયો ને તારા છોકરા તો મેં ટીજીમાં જબ્બર નાખ્યું પણ તૈયાર થાય તો માપની થાય તો પછી એવું ના થાય કે બધા તને જ લાડી સમજી બેન, તને જ વેવણ સમજે. મને તો કોઈ કેમ નહીં વળી. અને તારે જો વધારે પડતું કાળા બોલે તારે વધારે તૈયાર નહીં થવાનું. હું કાળી શું તો હું કરું હું કાળી ઓ દોડી હું કહું ગમમાં જઈને દોડી થવાનું કોઈ દવા નહીં એ સબ પેચલ કરવાનું, પેચલ. પેચલ અને જો પેચલ કરાવવાનું હોય તો કરાઈ દેજો. તો મારે છે ને ચંપા તો પેશાલ જ કરાવ આ કાળી મેસ છું ને આમ દોડી થવું કહું આમ બધું કારો બિલાડો છે ને કારો બિલાડો જ રહે. ગમે એટલે તમે પેચલ કરાવો કે ના પેચલ કરાવો તો અરે એવું મારી થાય. વાતો પણ પણ તારે જો એવું બધું કરાવવાની જરૂર છે. તું વળી આખા ગામમાં ઓઢી મને કરે નહીં છે. ગમતું મને ખબર છે હા, તો તમે તાન વળી મને ખબર ખબર પડે. છે તું હું દોડી થતા નહીં ગમતી અલા દૂધ રેડા કે એ ભાઈ ડોલા બેન તો યાર ખબર તારું તું હું હું કરું વાતો કરી છે તે મારી બેનપણી આવી છે ના વાત કરું આ તું એ વળી ધીમે બોલ કે સોગો ડોહાને બાપડા હોચકાઈ નાખે. ડોહો અટક ખાઈને મરી જાય તો રોડે વળી. અને રોડે તો પછી પેચલ બધું ઊભું રહે. પછી છે ટાઈમે તમે પેચલ કરીને તૈયાર થઈ જાઓ. એ ડોસી એડવાન્સ છે. આ કોકો ડોહાન ડોફાન તો છે ને આ કમો રાખવો પડે ખબર છે ને વાત સાચી છે. સબર ફાળે પોસાડી છે ખબર છે ને તાણ. અને મારા ડોહાન તો આંખોમાં રાખવા જાઉં તો ડોહો તો બહાર ફરકી નાહી જાય છે. જો તો કદી ધોને નહીં, કચરા પોતાના જણ નહીં, લુગડામાં જણ નહીં, વાહનમાં જણ. કદી કીધું હોય તો ટોપું કરા તોય ટોપું નહીં. આ તારો ઘયડો તો જેટલું ચાલતું
વાર હું કહું ને એમ જ કરવું પડે એનું. પોતું ઈ ગયા કરવાનું, પોતું કરવાનું, કચરો વાળવાનો. અને મારા તો ડોહાન હું આકોટામાં રાખું ગમે એટલું તોય મારે તો કદી આકોટામાં રહેતો જ નહીં એટલે મારે છે ને હવે ના હોય તો મારે પિયરમાં મૂકી આવશું ડોહાના પિયરમાં મૂક્યા ને એટલે પિયરમાં મૂક્યા એટલે મારે ચિંતા જ નહીં હોય. બધી વાતે શાંતિ થઈ ગઈ બીજું કોઈ નહીં. ઊભી થા, હું છે ડોહા ઊભી થા. ચમ લે હેડ ઊભી થા. ચમ ડોહા ઊભી થા કે એડો. ચમ ડોહા લે લે ના બીજો કે કોકરામો લે ઘેરે. થોડી તો વાત કરવા દે. નહીં વાત કરી ઘેરે હેડ તું. પણ બેનપણીને વાત કરવા આવી છું તો વાત કરવી જ નહીં તું ઘેરે. લે હેડ. તોય ને લરામ તારામાં હું તો કોઈ ના આવી તો મને કહેવાય નહીં કે લગનમાં તૈયાર થઈ જાય. અને હું કહું પૈસા તૈયાર રાખજો. અને આ જો મારી બેનપણી છે ને કોઈ પૈણા છે. એનું સર પૈસા મારા 500 છે પૈસા. અને તમારે તૈયાર થશે ને મારા હું કપે પેલું મને કહી દે સ્પેશિયલ આ પેલો સ્પેશિયલ કરાવું છે. કારી કરતી હું ક્યાંથી દે રે? એટલે હું કાઢી છું ને એટલે મને સ્પેશિયલ કરાવે કે ધોળી થવું કા. આ ચંપા છેટલું બોલે જોયું? આ લરી ના જઈ. એ તો કોઈ નહીં લડું મારી બેનપણી છે તો લગનમાં તો ઈવન હરક કોઈ કે હારો હું ઘરમાં જાઉં છું હો. અજા આપણે લેતા ચા બા. યાર બજારમાં જવું જ નહીં યાર તો. પણ ડોહા તમને ખબર છે કે બજારમાં જવા માટે નીકળતા હતા તમારે મને બજારમાં લઈ જાય પણ હજી મારે ઘાઘરો સીવડાનો બ્લાઉઝ સીવડાનો બધું જેટલું બધું કોમ છે મેં આથી મેલાન પેસ્ટલ કરાવવાનું ને બધું તો પણ આ બંધ થાકા તારા જીબડા થોડી શાંતિ હલકા જીબડો કાટ કર અને લોકોને હના છો હલવાના આવું સ્પેશિયલ ના તે એવાના પૈસાથી કરા થોડી મારા પૈસાથી કરા મારા જોડે કેટલા રૂપિયા ભર્યા છે તે હું લોકોને કરાઈ આલવાની હતી અને કરાવવાળા પણ બંધ થા. તારો પણ ડોહા તમે મને માર્યો છે તે હાથ ભાગી ગયો મારો હાથ ભાગી ગયો જેવું દુખાય છે હવે મારે છે તે બધું કપડો બપડો પહેરવા હવે આટલા શરીરમાં છે હાથ વાગતો હતું આમ કોની મોની. ના ના અમાર તો શરીર નહીં અમાર તો લોખંડના હાથ છે શરીર તો તમને આલે તો પેલા ભાઈના જેવા મોટા તાણે નાના હાથી જેવા તમે મોટા થઈ રહ્યા છો તો મારા શરીરનો હાથ ભાગી નહીં મારે છે તે હવે એમ કે લગન લેવાય તો મારે છે તે બ્લાઉઝ પહેરવાની હાડી છે તે લાવવાની જેવા હાથ ભાગી નાખે આખા ગામમાં કહી દો તમે જો કે ડો મને તહેવારના દાડે વ્યવહારના દાડે અવસરના દાડે પ્રસંગના દાડે મારા હાથ ભાગીને બેસી જાય તમારા ભાગ્યા હોત તો ખબર પડત ના ના ઈકણ આડો છૂટું કઈ કણ અને ભગાઈ નાખો તો હાથ અરે હાથ ભાગી ગયો હાથ ભગાઈને બેસી જાય ચો હેડે પાછા ચો હેડે એમ કે જો બજારમાં તો જવા વગર નહીં જ રહું હવે કહી દઉં ગમે ત્યાં ને બજારમાં મોય જા. હવે કાઢવી જ નહીં જો તું જ્યાં સુધી તાર જીબડો બંધ ના કરે ને ત્યાં સુધી મોય જ રહે. હા, પણ મારે બજારમાં જવાનું છે તમે કેમ આવું કરો ચોય તમે બોલ. નહીં આવતારો. સોય બજારમાં જવું નહીં તું હું તો બોલે જાઉં, બોલે. બહાર રહે તું તાર. બંધ થા હવે. બોલ બોલ કરે. આ કોક તો ખોલીને જશે તો. તારું મારીને ખેતરમાં જતો રહું છું તું તાર બોલે જા મોય. આ ખોલો કે એકવાર ખોલો, નહીં બોલું બસ ચૂપડો બંધ થઈ જાય બહુ. ના ના મારી વાકીને બેસી જાઓ તો મારી અંદર કેટલી બીક લાગે મને અંદર જીવડા બીવડા કરોડે બરોડે પડે ને મને ઉપાડી જાય તો પણ બાપા તારા મુઢાન શાંતિ હાલકા. એટલે હું મરી જઈએ અમે મરી જઈએ ના ના તમારે શાંતિ લે માન ના કહો એટલે મરી જઈએ બહાર આવે આટલું બોલીએ છે તે સારું છે તને તો મહી નાખું ને તોય તું બોલે જો એવી જ છે. ચમ ના ના અમે તો છૂડે છીએ અમે તો ભૂત છીએ તે બોલ બોલ કરીએ વાત કરો તે એક કોમ કરજે તું મોય જા ના ના મોય જા. નહીં બોલું હા હું હેડ્યો તું તાર મોય બેહી રે શાંતિ એકલી બોલે જા.